નવરાત્રી મહોત્સવની ભક્તિમાં રંગાયેલા અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ તાજ રેસિડેન્સીમાં નવરાત્રીના આઠમના દિવસે એવા દ્રશ્યો જોવા મળ્યા કે જાણે આકાશમાંથી સાક્ષાત માતાજી પધાર્યા હોય। તાજ રેસિડેન્સીના રહીશો દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સાંજે ભક્તિભાવથી ભરપૂર ગરબા, કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા। આ પ્રસંગે નાની નાની દીકરીઓને ખોડિયાર માતાની 7 બહેનો તરીકે સજાવવામાં આવી હતી। રંગીન વસ્ત્રો, માથા ઉપર મુકુટ, હાથમાં ત્રિશૂલ, વાળમાં કંકોત્રી અને ચહેરા પર નિર્દોષતા આવી નાની દેવીઓનું આગમન થતા ત્યારે સમગ્ર પરિવાર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું। નાની બાળકીઓના સ્વરૂપને જોઈને હાજર રહેલા રહીશો કહેતા હતા કે આજે તો જાણે માતાજી તાજ રેસિડેન્સીમાં પધાર્યા છે। કાર્યક્રમ દરમિયાન રહેવાસીઓએ માતાજીનું આગમન કરાવી પૂજન આરતી કરી અને વિશાળ પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું। રહીશો દ્વારા અલગ અલગ જાતના ફળો, મીઠાઈઓ અને ઘરગથ્થુ વાનગીઓ માતાજીને નિવેદ રૂપે અર્પણ કરવામાં આવી। પ્રસાદ રૂપે રહીશો અને મહેમાનો વચ્ચે વહેંચાણ થતા ભક્તિ સાથે આનંદનો પણ માહોલ છવાઈ ગયો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભજન, કીર્તન, સ્વરો, ઢોલ, નગારા અને તાલ દીવડાઓના પ્રકાશ સાથે તાજ રેસિડેન્સી એકદમ મંદિર સરખું બની ગયું હતું। તાજ રેસિડેન્સીના રહીશો માટે આ કાર્યક્રમ માત્ર ધાર્મિક જ નહોતો, પણ એકતા અને સ્નેહ, સંસ્કૃતિને જીવંત રાખવાનો એક સુંદર પ્રયાસ હતો। નવરાત્રિના આઠમના પાવનના દિવસે માતાજીના આવા ભવ્ય સ્વરૂપ અને કાર્યક્રમો જોઈને રહેવાસીઓએ કહ્યું કે આવો માહોલ વર્ષભર રહે તો તાજ રેસિડેન્સી સ્વર્ગ સમાન બની જાય। બ્યુરો રિપોર્ટ, પ્રવીણભાઈ કરોઠિયા, અમદાવાદ।